શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી આપણા જીવનમાં શું બદલાવ આવે છે તથા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જ કયા શબ્દોનો જાપ કરવો જોઈએ, જેનાથી આખું વર્ષ આપણા જીવનમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી 5:30 સુધીનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી વધુ લાભદાયક ગણવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની અપાર કૃપા રહે છે. એવું કહેવાય છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધારો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તના સમયે 3 શબ્દોનો જાપ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર ધનનો વરસાદ કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી હથેળીઓ જોતા જોતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને તે પછી આ મંત્રનો જાપ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અવસ્થામાં બેસો અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઓમનો જાપ કરો. બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ આવશે. મંત્રોનો જાપ કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. જ્યોતિષોના મતે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ મંત્રનો જાપ કરો, જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવનું આગમન થશે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપને અમારો વિડીયો કેવો લાગે છે તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.